જયપાલસિંહ ઝાલા, મુખ્ય શિક્ષક, વાલ્લા પ્રાથમિક શાળા. વાલ્લા પ્રાથમિક શાળામાં 1986 થી નિમણૂક પામેલા હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ આજે 2026માં 28/3/2026 ના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ગામ થકી તેઓનું ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને ખેડા સાંસદ શ્રી દેવસિંહજી ચૌહાણ સાહેબ, ગુજરાત સરકારના મોગધા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા સંજયસિંહ મહેડા સાહેબ પણ આ કાર્યક્રમમાં હાજર રહેલા. સાથે અમારા કઠલાલ લાયટના પ્રાચાર્ય, અમારા ખેડા જિલ્લાના ડીપીઓ સાહેબ, સંઘના તમામ હોદ્દેદારો અને સમસ્ત વાલના ગામ આ ઉત્સવમાં આનંદ વિભોર બનીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પહેલા ગામમાં સમસ્ત સમાજે એક થઈને સાહેબશ્રીનો શોભાયાત્રા બગી દ્વારા ડીજેના તાલથી અને ફટાકડા ફોડીને વાતાવરણને સુંદર મજાનું ભાવ વિભોર બનાવી દીધું અને સમગ્ર નાના બાળકોથી લઈને આબાલ વૃદ્ધ, વડીલો, બહેનો, માતાઓ, અમારા બાળકો અને તમામ શિક્ષકો સહયોગી બનીને કાર્યક્રમને ખૂબ જ દેદીપ્યમાન અને ઉત્સાહભેર જાજરમાન બનાવ્યો છું. આ તબક્કે હું સાહેબે તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન ઘણી બધી અસંખ્ય પ્રવૃત્તિઓ, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પર્યાવરણ જાગૃતિ, કલા ઉત્સવ, કોરોના કાળમાં ભીંતચિત્રો અને રસપાન વિવિધ પ્રવૃત્તિઓ થકી શાળાને હંમેશા ધમધમતી રાખી છે. હું સાહેબનો શાળા પરિવાર વતી, સમસ્ત ગામ વતી હૃદયપૂર્વક આભાર માનું છું કે આવા કેટલાઓ સમાજને એક નવી દિશા આપે છે અને એમાંથી બધા પ્રેરણા મેળવે. નમસ્કાર, મારું નામ હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ, શિક્ષક, વાલ્લા પ્રાથમિક શાળા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. આજે 39 વર્ષની શૈક્ષણિક સેવાઓ પૂર્ણ કરીને હું નિવૃત્તિના પગથિયે છું. ત્યારે આ શાળાનો ભૂતકાળ, ભવ્ય એનો વર્તમાનકાળ અને એનો સર્વાંગી વિકાસ ભવિષ્યમાં જે થનારો છે એ નજરે જોઈને અંતર્મન હરખાય છે. અને આ જે વર્ગ આપ જોઈ રહ્યા છો એ બાલ વાટિકા વર્ગ છે. નવી શિક્ષણ નીતિમાં નામદાર સરકારે સ્વીકાર્યું છે કે બાળકને શાળામાં આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે એવું વાતાવરણ શાળામાં તૈયાર કરવું. એના એક ભાગરૂપે વાલ્લા પ્રાથમિક શાળાના બાલ વાટિકાના વર્ગમાં બાળકો આનંદમય અને પ્રવૃત્તિમય શિક્ષણ મેળવે એવી નેમ રાખીને આજે આ એક કાર્ય તૈયાર થઈ રહ્યું છે. છેલ્લા લગભગ 2.5 મહિનાથી આ કાર્ય શરૂ થઈ રહ્યું છે અને એનો અમને આનંદ છે કે બાળક અહીંયા બેસશે તો વર્ષ દરમિયાન 70% અભ્યાસક્રમ આ આજુબાજુ જોઈને, બોલતી દિવાલો એ જોઈને એને આત્મસાત કરી શકશે. એટલે ખરેખર ભાર વિનાનું ભણતર એ આ સંસ્થામાં, આ શૈક્ષણિક પ્રાથમિક શાળામાં બાળકોને મળી રહ્યું છે. અનેકવિધ નામ, સન્માન, અકરામ મળેલા છે, પણ વિશેષ તો આખા ગામનો ઉત્સવ છે અને ગામ આખું, દીકરી સાસરે જતી હોય ને વડામાં આખું ગામ ભેગું થાય એમ મારો બાહો થાંભળવા આખું ગામ આજે ભેગું થયું, એનો પણ અંતરમાં આનંદ છે. રાજકીય પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ સૌ કોઈ અહીંયા આવેલા છે અને સૌ કોઈને આવકારતા અમે અંતર્મનમાં આનંદિત લાગણી અનુભવીએ છીએ. વિશેષ બીએપીએસસી સ્વામિનારાયણ સંસ્થાના એક નાનકડા કાર્યકર તરીકે વિશેષ આજના અવસરે મને આશીર્વાદ આપવા યોગીધામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સર્વમંગલ સ્વામી તથા મહેડાઓ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી ગુણનિધિ સ્વામી એ પણ પધારનાર છે. સંતો મહંતોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ અને ગામની અનંત શુભેચ્છાઓ સાથે હું અહીંયાથી પ્રયાણ કરીશ. ત્યારે એક જ વાત કહેવાનું મન થાય કે સતત કાર્ય કરતા રહીશું. કામ કરે જા, કામ કરે જા, જોવા વાળો જોશે, તું કામ કરે જા. 39 વર્ષ અહીંયા આની માટીમાં ધરબાઈને તન, મન, ધન, સમયથી સમર્પિત થઈને જે કાર્ય કર્યું એ વાલ્લા પ્રાથમિક શાળા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અત્યારે ચમકારા પામી રહી છે. ત્યારે આ શૈક્ષણિક કાર્યક્ષેત્રની 39 વર્ષની સફરમાં પ્રભુ કૃપાથી, ગુરુ કૃપાથી કંઈક કરી શક્યાનો આત્મસંતોષ સાથે અહીંથી વિદાય થઈશું. અસ્તો. જય જય કરવી ગુજરાત, જય જય ભારત માતા.